જય શ્રી રામ દોસ્તો, ટ્રેઝર NFT માં એક નવી અપડેટ આવી છે। તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે તો આ વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી। સૌપ્રથમ તમારે ટ્રેઝર NFT ખોલવાની રહેશે। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીંથી તમારે ટેલિગ્રામ જોઈન કરવાનું છે। અહીં તમારે ટેલિગ્રામમાં જવાનું રહેશે। जो तमे प्ले स्टोर में डाउनलॉड ना करो तो डाउनलॉड कर लेवानुं रहेशे। त्यार पछी अहीं तमे पहलेथी ज जो जॉइन करेलो होय तो अहीं आवी टाइपनुं पेज ओपन थशे। नहीं तो तमारे नीचे जॉइन लखेल आवशे तेमां तमारे जई अने जॉइन थई जवानुं रहेशे। त्यार पछी અહીંથી તમારે મેસેજ કરવાના છે, પણ કેવી રીતે મેસેજ કરવાના છે એ હું જણાવીશ। અહીં તમને નોટિફિકેશન જોવા મળશે। જો તમને ઇંગ્લિશ વાંચતા ના આવડે તો તમારે એનું હિન્દી અથવા ગુજરાતી જે તમને સારું લાગે તે ભાષા કરી લેવાની રહેશે। ટ્રાન્સલેટ કરવાનું છે ગૂગલ ટ્રાન્સલેટ। હવે તેમાં સૂચના લખેલ છે કયા સ્ટેપ લેવા। તો ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરીએ। ત્યાર પછી આ સૂચના તમારે ધ્યાનથી 1-2 વાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી તમારે પૂરી પ્રોસેસ કરવાની છે। સૌપ્રથમ તમારે આ સૂચના વાંચ્યા પછી તમારે ટ્રેઝર NFT ખોલવાનું છે। તમે કયું તમારું લેવલ છે, 1 છે, 2 છે, 3 છે, જે તમારે લેવલ લાગુ પડતું એ લેવલ લખવાનું રહેશે। ત્યાર પછી એકાઉન્ટ નામ શું લખેલ છે એ નામ લખવાનું છે। પછી નીચે અહીં UID લખેલ છે એ તમારે ધ્યાનથી જે છે તે જ લખવાની રહેશે। એમાં કંઈ ભૂલ ના થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે। તો ચાલો આપણે પ્રોસેસ ચાલુ કરીએ। અહીં તમારે ગ્રુપના બાયોમાં જવાનું છે। ત્યાર પછી અહીં કસ્ટમર સર્વિસ છે, કોઈપણ એકમાં તમે મેસેજ કરી શકો છો। તો ચાલો આપણે કોઈપણ એકમાં મેસેજ કરીએ। અહીં તમારે મેસેજ કરવાનો છે, પહેલા નંબરમાં જોવા મળ્યું છે ત્યાં। ત્યાર પછી અહીં શું લખવાનું છે તો પહેલાં તમારે લેવલ લખવાનું રહેશે। ત્યાર પછી અહીં એકાઉન્ટ નામ લખવાનું છે। ત્યાર પછી અહીં UID લખવાની છે। હવે તમારે ટ્રેઝર NFT ખોલવાની છે। અહીં તમારું ઉપર જોવા મળશે અહીંથી કયું લેવલ છે એ લેવલ અહીં લખવાનું રહેશે। મારું 1 નંબરનું લેવલ છે તો અહીં 1 લખીશ। તો પાછું વળી ટેલિગ્રામ ખોલવાનું રહેશે। ત્યાર પછી એકાઉન્ટ નામ લખવાનું છે। અહીં તમારે એકાઉન્ટ નામ લખવાનું છે। અહીં તમારે દેખાતું નહીં તે તમારે ક્લિક કરશો એટલે આખું દેખાવા માંડશે। ત્યાર પછી એકાઉન્ટ નામની નીચે અહીં UID લખવાની છે, જે તમને અહીંથી જોવા મળી છે તે તમારે એકાઉન્ટ UID જે તમારે કોપી પણ કરી શકો છો। ત્યાર પછી આ બધું લખ્યા પછી અહીં તમારે સેન્ડ કરવાનું રહેશે। આ બીજો વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।